ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં થયેલ ચકચારી ધાડના ગુનામાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વધુ 2 આરોપીઓને ઝડપી મહત્વની સફળતા મેળવી છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયાની ટીમે કાર્યવાહી કરીને આદમ અબ્દુલ જામ અને સદામ કરીમ ઝેડાની ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં 7 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. પોલીસે આ ગુનામાં હવે એટ્રોસિટી એક્ટની કલમોનો પણ ઉમેરો કર્યો છે. આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ અંદાજે 45,000નું મોટરસાયકલ, 2 ધોકા તથા 7,000ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. બંને આરોપીઓ સામે અગાઉ ચોરી, મારામારી અને લૂંટના પ્રયાસ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.